માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025, શ્રેષ્ઠ રઘુવંશી ગૌસેવા ગૌસેવક એવોર્ડ શ્રી કચ્છ નારાયણ સરોવર ગૌશાળા પાંજરાપોળ. એવોર્ડ સૌજન્ય પરમ પૂજ્ય સંત શ્રી હરિરામ બાપા, શ્રી હરિરામ સેવા કેન્દ્ર અમદાવાદ. જેમ હિન્દુ ધર્મમાં 4 ધામની યાત્રા બાદ નારાયણ સરોવરના સ્નાનથી યાત્રા સંપૂર્ણ ગણાય છે, તેવી જ રીતે સેવાની યાત્રા જ્યાં પૂર્ણતા પામે છે એવું પવિત્ર સ્થાન એટલે શ્રી નારાયણ સરોવર ગૌશાળા પાંજરાપોળ. સનાતન ધર્મના આ પવિત્ર સ્થળે ઈસવીસન 1964માં અન્ન ક્ષેત્રની સાથે ગૌશાળાનો પ્રારંભ થયો અને ત્યારબાદ પ્રાતઃસ્મરણીય પૂજ્ય વાલરામજી મહારાજના આશીર્વાદથી ઈસવીસન 1981માં પાંજરાપોળની વિધિવત શરૂઆત કરવામાં આવી. પૂજ્ય સરસ્વતી બાપુની નિશ્રામાં કાર્યરત આ સંસ્થામાં આજે 1051થી વધુ ગૌ માતાઓના આશીર્વાદ વરસી રહ્યા છે. અહીં માત્ર ગાયોનો નિભાવ જ નહીં, પરંતુ વાછરડા, તંદુરસ્ત ગાયો અને બીમાર ગાયો માટે અલગ અલગ વાડાઓની સુંદર વ્યવસ્થા છે. વિશાળ પરિસરમાં ગૌ માતા મુક્તપણે હરીફરી શકે તેવી વ્યવસ્થા અને પીવાના પાણી માટે વાડાઓની ઉત્તમ સુવિધા ઊભી કરવામાં આવી છે. મુંબઈ અને સ્થાનિક ટ્રસ્ટીઓના સહયોગથી ચાલતી આ સંસ્થા સેવાનું એક અનુપમ ઉદાહરણ પૂરું પાડે છે. ગૌ સેવાના આ ભગીરથ કાર્યમાં માનનીય દાતાશ્રીઓ ઉદાર હાથે મદદ કરી રહ્યા છે. જ્યાં ગૌ માતાના આશીર્વાદથી માનવતા મહેકી રહી છે, એવા નારાયણ સરોવરના ધામે સેવાની જ્યોત જલી રહી છે. માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ રઘુવંશી સમાજની સેવાકીય ભાવનાને ઉજાગર કરતી આ ગૌશાળાને શ્રેષ્ઠ રઘુવંશી ગૌસેવા ગૌસેવક એવોર્ડ અર્પણ કરી ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે.